વડોદરા શહેરમાં ઓનલાઈન વેચાઈ રહેલી દવાઓના વિરોધમાં કેમિસ્ટ એસોસિએશન દ્વારા એક દિવસીય હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી સંસ્થા વસાહત ખાતે મોટી સંખ્યામાં મેડિકલ સ્ટોર સંચાલકો એકત્ર થઈ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય સમક્ષ રજૂઆત કરી હતી. કેમિસ્ટ એસોસિએશન દ્વારા સરકારને ઓનલાઈન દવાઓના ગેરકાયદેસર વેચાણ તેમજ નિયમો વિના આપવામાં આવતા ડિસ્કાઉન્ટ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે ઓનલાઈન ઈ ફાર્મસી મારફતે સગીર વયના બાળકો અને યુવાનો સુધી નશા તરીકે ઉપયોગમાં લેવાતી દવાઓ સરળતાથી પહોંચી રહી છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. હોદ્દેદારોએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન વર્ષ 2020માં સરકારે આપેલા જીએસઆર નિયમોનો હાલ દુરુપયોગ થઈ રહ્યો છે. સામાન્ય રીતે નાર્કોટિક દવાઓનું વેચાણ મેડિકલ સ્ટોર પર નિયત પ્રક્રિયા અને માન્ય ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન બાદ જ કરવામાં આવે છે, પરંતુ હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર એઆઈ જનરેટેડ અથવા યોગ્ય ચકાસણી વિના પ્રિસ્ક્રિપ્શનના આધારે દવા ઉપલબ્ધ થઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કેમિસ્ટ એસોસિએશન દ્વારા સરકારને ઓનલાઈન દવાઓના વેચાણ પર કડક નિયંત્રણ લાવવા તેમજ ગ્રાહકોના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખી તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. આજે ઓલ ઇન્ડિયા જે ઓર્ગેનાઇઝેશન છે મેડિસિન્સ માટે, જે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન છે, એને આજનું બંધ આપેલું છે એક દિવસનું. આ બંધની મુખ્યત્વે માંગણી છે કે ઓનલાઈન વ્યવસાય તાત્કાલિક ધોરણે બંધ થાય, મોટા મોટા ડિસ્કાઉન્ટ આપી અને જે નાના વેપારીને ખતમ કરવાનો તત્વો છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય અને આનાથી વેપારી અને કસ્ટમર અને પેશન્ટ વચ્ચે જે અસમંજસ હોય ઊભો થવો છે એને બંધ કરવાનો પ્રયત્ન થવો જોઈએ અને ડુપ્લિકેટ મેડિસિન્સનો સ્ટોર જે રીતે વધી રહ્યો છે એને બંધ કરવો જોઈએ. આ અમારી મુખ્યત્વે 3 માંગણી છે જે દેશના દરેક નાગરિક અને વેપારી સાથે સંકળાયેલું છે.